તમિલ લોકોને તમિલનાડુ મળ્યું, મરાઠાઓને મહારાષ્ટ્ર મળ્યું, ગુજરાતીઓને ગુજરાત મળ્યું, પંજાબીઓને પંજાબ મળ્યું, ઝારખંડીઓને ઝારખંડ મળ્યું, નાગા લોકોને નાગાલેન્ડ મળ્યું. એ જ રીતે આવનારા દિવસોમાં આદિવાસીઓ માટે અલગ ભીલ પ્રદેશની માંગ માટે આપણે બધાએ બહાર આવવું પડશે. માત્ર મોબાઈલમાં જય ભીલ પ્રદેશ, જય જોહર લખવાથી ભીલ પ્રદેશ મળવાનો નથી. તમારા અંદરમાં જે ડર છે એ ડર પણ તમારે બહાર કાઢવો પડશે. અમે ધારાસભ્ય તરીકે લડીએ છીએ, અમને પણ અનેકવાર જેલોમાં લઈ જાય છે, અમારા પરિવારને પણ અનેકવાર જેલોમાં લઈ જાય છે, છતાં સરકાર સામે અમે લડીએ છીએ. ત્યારે સાથીઓ, સૌપ્રથમ તો જેલમાં જવાનો ડર તમારે કાઢી નાખવો પડશે. જેલમાં જવાથી તમને કોઈ ભૂખે મારી નાખવાના નથી, જેલમાં પણ તમને જમવાનું મળવાનું છે. જેલની વાત આવે એટલે આપણા લોકો બધા ગાયબ થઈ જાય, પણ આંદોલન જ્યારે પણ આપણે કરવાનું થશે ત્યારે સૌપ્રથમ જગદીશભાઈ, કેટલા લોકો જેલમાં જવાના તૈયાર છે એનું પહેલા લિસ્ટ બનાવો, પછી આંદોલન ચાલુ કરીએ. બધા કહેશે કે આંદોલન કરીએ, મને ત્યાંથી બોલાવશે ને જેલની વાત આવશે, બધા નાહી જાય. એટલે પહેલા સ્વેચ્છા લિસ્ટ બનાવો કે ભાઈ ક્યારેક જેલ થઈ જાય તો કેટલા લોકો તૈયાર છો. આમ તો જેલ નહીં થવા દઈએ, આપણી પાસે વકીલોની ફોજ છે, રાઠોડ સાહેબની આખી ફોજ છે, કોઈને જેલ નથી થવાની, પણ આપણે તૈયાર રહેવું પડશે બધી જ રીતે. આપણે સંવિધાનમાં માનનારા લોકો છે, સંવિધાનને લઈને ચાલીએ છીએ, પણ જે રીતે જગદીશભાઈ ને લોકોને અહીંયા ગણનગઢ કરવામાં આવે છે, પોલીસના ઉચ્ચ અધિકારીઓ પોતાના પ્રમોશનો માટે, પોસ્ટિંગો માટે વહાલા દવલા થવા માટે અમારા સાથીઓને જે હેરાન કરે છે, એ લોકોને પણ અમે કહીએ છીએ કે જગદીશભાઈ એકલા નથી. જે દિવસે જગદીશભાઈ સાથે કંઈ થશે, દક્ષિણ ગુજરાતમાંથી આખી ફોજ આ વિસ્તારોમાં આવી જશે, તે દિવસે તમારે પણ છઠ્ઠીનું દૂધ યાદ અવડાવી દઈશું. અમે સંવિધાન